બનાવવાનો છે આજે. હવે ટમેટા કટિંગ થઈ ગયા છે ને ઓળો પણ રેડી થઈ ગયો છે અને તેલ પણ મુકાઈ ગયું છે. રાઈ, જીરું, સરસ મજાનો ઓળો તૈયાર થઈ ગયો છે. મિર્ચનો પાવડર અને ટમેટા અને હવે ગ્રેવી જેવા થવા દેવાના એટલે ખાટા મીઠા થાય. ખાટો મીઠો બરોબર. બાજુ જમવાનું ચાલુ કરી દીધું છે. હવે આગળ ગરમા ગરમ ઓળો પણ આવી રહ્યો છે. ચટણી કોમેન્ટ પણ બધાની સારી સારી આવે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. ઓળો અને બાજરાના રોટલા જમવા આવી ગયો બધા. હા, ઓળો અને બાજરાના રોટલા ભાવતા હોય તો કોમેન્ટ કરી દે. અત્યારે ઠંડી પડે ને એટલે આવું બહુ ભાવે. અને હવે ગ્રેવી જેવા થવા દેવાના, પછી ઓળો મિક્સ કરવાનો એટલે ખાટો મીઠો ઓળો મસ્ત થાય. અડધા ચડી ગયા, અડધા બાકી છે, એ ચડશે. હવે રોટલા બનાવશું એક બાજુ અને એક બાજુ ઓળો ચડશે એટલે બે કામ હારે થઈ જાય. તાવડી પણ હારે વાર ગરમ થવા મળી છે. તાવડી ગરમ થાય તો રોટલો સારો થાય ને, નકર તો કાઢી તાવડી હોય રોટલો નાખો તો એટલે ફાટી જાય. જો સરસ તેલ જેવા થઈ જશે એટલે આપણે ઓળો મિક્સ કરી દેવાનો. બાજરાના રોટલા સરસ મજાનો ઓળો તૈયાર થઈ રહ્યો છે. થોડી જ વારમાં આગળ બાજરાના રોટલા પણ થશે. બાજરાનો લોટ છે, બાજરો, સાર અને રાગી. રાગી થોડીક નાખવાની. 3 જાતના લોટ ભેળવ્યો છે. અને મહળવાનો થોડોક વધારે એટલે રોટલો મસ્ત થાય. રોટલા તો ઘણા જોયા જ છે મારા કરેલા. એટલે આપણે જે રસોઈ કરી હોય એ બતાવી એટલે એની ઈ જોઈ. તો બેનો બધીને ખૂબ સરસ મજાની કોમેન્ટ આવે છે. અને બાજરાના રોટલા અને ઓળો ભાવતો હોય તો કોમેન્ટ કરજો. ટપક ટપક ચાલુ થઈ ગયું છે. સરસ મજાનો રોટલો પણ હવે થોડી જ વારમાં તૈયાર થઈ જાય. ઓળો પણ રેડી થઈ જશે. સરસ મજાનો ઓળો અને બાજરાના રોટલા ભાવતા હોય તો કોમેન્ટ કરજો. હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા સલારામ આવેલા હરિ ઓમ વિઠ્ઠલા સલારામ આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ભક્તજનોએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ભક્તજનોએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરી
શારદ પૂનમની રાત શ્રીરામો હે સખી શારદ પૂનમની રાત શ્રીરામો હે હો રંગ રસિયા ત્યાં રમ્યા રાસ જો હો રંગ રસિયા ત્યાં રમ્યા રાસ જો કાગડી રાતીને રૂંગારો Oh,